વિજ્ઞાનમાં નપાસ, પછી એકમાં જ નપાસ હોય તો અંગ્રેજીમાં નપાસ. આ વસ્તુ પણ મારે સાહેબ જે પ્રોજેક્ટ કરવો છે એ કરવો છે કે અંગ્રેજીને થોડું અઘરું બનાવી દીધું છે નાનપણથી ભયના સાથે. કારણ કે વાંચવું જ શું, આપણે કહીએ વિદ્યાર્થીને ભાઈ તમારે આ વાંચી લેવું જોઈએ, તમારે આ કરવું જોઈએ, તો સાહેબ કહેશે કે સાહેબ અમે બધું જ વાંચી શકીએ, ભૂગોળ વાંચી શકીએ, બધું વાંચવાનું છે, પણ અંગ્રેજી તો બધું કાળી લાઈન લાગે છે. સમય તકલીફ એટલી છે સરજી કે ભય કે અંગ્રેજી અમને નહીં આવડે. હું આજે એ કહેવા માંગુ છું આપના માધ્યમથી કે અંગ્રેજી જેટલો સરળ વિષય કોઈ છે જ નહીં, અને ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તે ખરેખર જો મેથ્સમાં ને બધામાં સારું કરી શકે છે તો ઇંગ્લિશમાં ગભરાવાની જરૂર નથી. નંબર 1, ધીસ ઇઝ માય પર્સનલ ગેરંટી ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ. કેવી રીતે ઇંગ્લિશ સરળ બની શકાય તેની વાત આજે જીપીએસસી માટે કરવાની છે. હવે જીપીએસસીમાં સાહેબ 75 માર્કનું આખું પેપર આવવાનું છે. એમાં 3 પ્રકારના પ્રશ્નો આવવાના છે. એ 3 પ્રકારની અંદર પહેલાં તો જે બેઝિક ગ્રામર જે સમજીએ છીએ કે જેની આર્ટિકલ્સ છે, પ્રોનાઉન્સિએશન છે, નાઉન્સ છે, પ્રિપોઝિશન્સ છે, મોડેલ ઓક્ઝિલરીઝ છે, ટેન્સીસ છે, આ બધું ગ્રામર ભેગું કરીને પહેલો ભાગ સમજી શકો છો તમે. જેની તૈયારી તમે શેમાંથી કરશો તેની વાત કરું છું. હવે આ જે બેઝિક ગ્રામર છે તેની તૈયારી કરવા માટે સામાન્યપણે હું તો એવું જ કહીશ કે ધોરણ 9 થી લઈને ધોરણ 9, 10, 11, 12 નું તમામ ગ્રામર ચકાસી જવું જોઈએ, અને તમામ ગ્રામરની એક્સરસાઇઝ બુક જે પણ બજારમાં મળે છે તે પ્રેક્ટિસ કરીને એ લોકોએ જોવું જોઈએ. એટલે પહેલો ભાગ લગભગ એમનો અન્ડરસ્ટેન્ડિંગ થાય. ગમે ત્યાંથી કોઈ બી પ્રેક્ટિસ બુક, મારી ઘણી પ્રેક્ટિસ બુક છે. બીજો ભાગ જે છે તે લોકોનો જે છે તે સેકન્ડ પાર્ટ જે છે અને થર્ડ પાર્ટ છે એ જુદા જુદા ભાગ. સેકન્ડ પાર્ટની અંદર ઇડિયમ્સ, ફ્રેસીસ, સિનોનિમ્સ, સમાનાર્થી સાદી ભાષામાં વાત કરીએ, સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, આ બધું આવે છે. તો એ બધુંનું બી અલગ અલગ ચોપડીઓમાંથી આપણે રૂઢિપ્રયોગોનું બધું લઈ શકીએ. ભાગ નંબર 2. ભાગ નંબર 3 ની અંદર કોમ્પ્રિહેન્શન્સ આવે છે. સાદી ભાષામાં વાત કહું તો આપેલા ફકરામાંથી નીચેના જવાબ શોધો. તે સાદી ભાષામાં છે. ફકરો આપ્યો છે, તમારે જવાબ શોધવાના છે. આમાં માત્ર તમને ભાષા જ આવડે છે તે કામ નથી કરતી, તમારી થોડી ઇન્ટેલિજન્સી બી કામ કરે છે કે આની અંદર આ વસ્તુનો જવાબ હું કેવી રીતે મેઇન કરી શકું છું. હવે જે મેં કીધું આ પુસ્તકની અંદરથી તમે પ્રિપેરેશન્સ કરી શકો છો, પણ દાખલા તરીકે જે થર્ડ પાર્ટ છે આપેલા ફકરામાંથી જવાબ શોધો સાદી ભાષામાં. હવે સર દરેક પ્રશ્ન OMR ની અંદર છે, ઓબ્જેક્ટિવ છે, તમારે કંઈ પણ લખવાનું નથી, વર્બલ એબિલિટી છે, કંઈ પણ લખવાનું નથી, ઠીક કરવાનું છે સરજી. જેથી કરીને હવે શું થશે સરજી કે જે રોકવા માંગીશ કે આપ સર છો, હું વિદ્યાર્થી. જી હા, જી હા, હું વિદ્યાર્થી છું, આપ સર છો. જી હા, નો પ્રોબ્લેમ સર, નો પ્રોબ્લેમ. ઓકે, ફાઇન, થેન્ક યુ. હવે એવું છે ભાઈ કે દાખલા તરીકે જે કોમ્પ્રિહેન્શન છે તેના માટે ક્યાંથી તૈયારી કરી બતાવી શકું છું. હવે હું એવું માનું છું કે આપણે ક્લાસ 1, 2 ની પરીક્ષા આપવાના છે, એટલે થોડું સરળની અપેક્ષા નહીં રાખવી પડે. આપણે એવું વિચારીશું કે બહુ સરળ પૂછાશે કે એક 5 સ્ટેપમાં એક ફકરો છે તો થોડું ક્યાંથી પ્રેક્ટિસ કરવી એની માહિતી આપું છું. જો ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ જેને કહીએ આપણે IELTS ની જનરલ મોડ્યુલની જે ચોપડીઓ છે એ બુક્સની અંદરથી જો પેરેગ્રાફ્સ રીડિંગ કરીને આન્સર શોધવાનો પ્રયત્ન કરે અને એવા પેરેગ્રાફ્સનું કોન્સ્ટન્ટ એ લોકો જો કામ કરે તો કોમ્પ્રિહેન્સમાંથી 100% પૂરા માર્ક મળશે. કારણ કે જે લોકોએ તૈયારી કરશે તે અઘરી કરશે અને એમાંથી એમને સરળ થશે. અઘરી વસ્તુમાંથી સરળમાં જશે, ઓટોમેટિકલી ઇઝી જશે. તો એમને એ તૈયારી ક્યાંથી કરવી? તો ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમની જે બુક છે IELTS GT મોડ્યુલ, એકેડેમિક મોડ્યુલ ઘણું અઘરું પડે તો એ GT મોડ્યુલમાંથી બધા પેરેગ્રાફ્સ કર્યા કરવા જોઈએ અને એ પ્રમાણે અમને એક ટેસ્ટ માટે તૈયારી કરવી જોઈએ. અને એ પ્રમાણે એમને કેટલા સાચા પડે છે એમનું એસેસમેન્ટ થવું જોઈએ. હવે વાત આવે છે સાહેબ બીજી મૂળ વસ્તુની કે હવે આ અંગ્રેજી સાહેબ તૈયાર કેવી રીતે કરવું, એ તો મેં કોમ્પ્રિહેન્શનમાં તો જોઈને તમને પ્રેક્ટિસ થશે. હવે મિથુનભાઈ તૈયાર કેવી રીતે કરવું છે એની વાત કરીએ. હું એવું માનું છું કે પહેલાં તો ગ્રામરમાં અંગ્રેજીમાં કેટલી સામાન્ય ભૂલો પડે છે તો એનું એક લિસ્ટ બનાવી દેવું જોઈએ. આજની તારીખમાં હું તમને કહી દઉં સાહેબજી કે દીકરીઓ સ્ટુડન્ટ્સ કે દેર વેર 2 બ્રધર, દે વેર લિવ્ડ ઇન મુંબઈ, ખોટું લખતા અચકાતા નથી, દે વેર લિવ્ડ ઇન મુંબઈ. તો ઘણી વસ્તુ છે કે ભાઈ ખોટું વસ્તુ જે ચાલી રહી છે કે જે ખોટી ભૂલો શું કરીએ છીએ તેનું એક લિસ્ટ બનાવી દો. તમારી પાસે કોઈ ગાઈડ છે તે ગાઈડને પૂછો કે હું ખોટું શું કરું છું, એક પેરેગ્રાફ લખો, તેમાંથી તમે ખોટું કેટલું કર્યું છે. અને અંગ્રેજીમાં પડતી કોમન મિસ્ટેક, આપણી પાસે એટલો સમય નથી કે હું બધું સ્કીપ કરું કે તમે અંગ્રેજીમાં શું ભૂલો કરો છો, પણ એવી અસંખ્ય ભૂલો છે કે જે કોમન મિસ્ટેક ચાલ્યા કરે છે. તે કોમન મિસ્ટેકના કારણે તેમને ઇંગ્લિશની અંદર ફાવટ નથી આવતી. તો હવે તે કરવા શું કરવું સરજી? એક ગાઈડ પકડવો જોઈએ કોઈ પણ. એક ગાઈડ પકડીને અંગ્રેજીની અંદર એક વાક્ય જેટલી પણ રીતે બને છે તેટલી રીતે લખવું જોઈએ. મિથુનભાઈ આપ માનો છો કેટલી રીતે બને છે વાક્ય અંગ્રેજીમાં? એવું કહી શકાય? એક વાક્યને બધા કહેશે, સ્ટુડન્ટને પૂછીશું તો કહેશે કે 12 રીતે બને છે કારણ કે 12 કાઢશે. કોઈ કહેશે 9 કાઢશે તો 9માં બને છે. કોઈ કહેશે વળી થોડું કંઈક આગળ જાય તો કોઈ કહેશે પ્રોપર જવાબ નથી.
મિથુનભાઈ મારે કેવું છે આ બધામાં આપને રોકવા માંગીશ ને એક પૂછવા માંગીશ કે જીપીએસસી ની પરીક્ષા પાસ થઈને જે લોકો આગળ જશે જી અને સરકારી નોકરી મેળવશે તો આમાં જે ગ્રામર પર આટલો બધો જે ભાર આપવામાં આવ્યો છે તો એ જ્યારે ઇંગ્લિશ લખશે ત્યારે ખરેખર એટલું સાચું ગ્રામર લખશે? હા લખશે. હું વાત કહું છું, જો એ પ્રોપર ડિરેક્શનમાં હશે તો લખશે સરજી. એટલા માટે જ કહું છું, જો પ્રોપર ગાઈડન્સમાં ન હોય અને પ્રોપર ગ્રામર ના હોય તો એ વાક્યનો સરળ અર્થ બદલાઈ જાય. એટલે એ પછી એક કલેક્ટર બનતા બનતા એક સ્ટેપ નીચે આવી જાય સરજી, નાયબ મામલતદાર તલાટી થઈ જાય, એક જ સ્ટેપ ખોટું આવી જાય. તો જો પ્રોપર ગ્રામર તો શીખવું, પ્રોપર ગ્રામરમાં તો હોવું જ જોઈએ. હવે જે પ્રોપર ગ્રામરમાં એમના આન્સર્સ કાયમ આપવાના છે, એમાં આર્ટિકલ્સ છે, એડજેક્ટિવ છે, પ્રોનાઉન્સ છે, નાઉન્સ છે, આ બધું જે છે દરેક વસ્તુ છે. હવે મારું એવું કહેવું છે કે એમને એ કરવા માટે એક વાક્યને જેટલી પણ રીતે અંગ્રેજીમાં બને છે, મને લાગતું નથી કે બધા સ્ટુડન્ટ્સ કદાચ મેનેજ કરી શકે, કોઈ ગાઈડ પકડવું પડે એટલી રીતે બનવું જોઈએ. પણ આજે આપના માધ્યમથી હું કહું છું, એક વાક્ય જો પ્રશ્નાર્થ અને નકાર બાદ કરી દઈએ તો ઓછામાં ઓછું બીજી ઘણી રીતે અપવાદ બાદ કરીએ તો 50 રીતે એક વાક્ય બનાવી શકીએ છીએ. દાખલા તરીકે મિથુનભાઈ મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે તો મિથુનભાઈ ઇન્ટરવ્યુ લે છે તેને એક વાક્યને તમે 50 રીતે લખી શકો છો અને એ વાક્યને લાંબુ કરી શકો છો કે મિથુનભાઈ વીટીઓ મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે, એમાં એક્ઝેક્ટિવ બી આવશે, વર્બ બી આવશે, સિનોનિમ્સ બી આવશે, ઘણું બધું લખી શકો છો, મિક્સ કરી શકો છો. તે વાક્ય જે 50 રીતે જે લખેલું છે, મિથુનભાઈ કહું છું કે નેગેટિવ નહીં, પ્રશ્નાર્થ નહીં, તેમ છતાં 50 રીતે આ 50 રીતે લખવાની વાક્યની જો પ્રેક્ટિસ સદંતર થયા કરે તો હું તો કહું છું માત્ર જીપીએસસી ના છોકરાઓને 15 જ વાક્યો 50 રીતે જેટલી તેમના ગાઈડને પૂછવું પડશે સરજી કે ભાઈ ખરેખર કેટલી રીતે વાક્ય કેવી રીતે બને છે. અને જો એ 50 રીતે ડેમેજ મીન લાવી દે તો જરૂર અને જરૂર કોઈ પણ વાક્યની ખાલી જગ્યા હશે તો એમને આવડશે સરજી. કારણ કે એમાં બધું જ આવે છે. 50 વાક્યમાં મોડલ ઓક્ઝિલરીઝ આવે, ચેન્જ ધ વોઇસ આવે, કોઝલ વર્બ આવે, એક્ટિવ પેસિવ વોઇસ આવે. જી બિલકુલ, આપની વાત બરાબર છે. 50 રીતે અલગ અલગ રીતે વાક્ય લખે તો એને વધુ સાહિત્ય આવશે. જી, હવે આપણે આપણી માતૃભાષા પર આવીએ, ગુજરાતી. જે ગુજરાતી પણ ઘણા બધા લોકોને અઘરું લાગતું હોય છે અને એક એવું પણ કહેવાય છે કે ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. પુરુષોત્તમ ઉપાધ્યાયે એક ગીત ગાયું છે, એમાં કીધું છે. તો ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીની જે વર્બલ સ્કિલ છે એમાં કેટલા ટોપિકનો સમાવેશ થાય છે, એના વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજાવો. ચોક્કસ. મિથુનભાઈ, તમે આ વખતે જોયું હશે તો એસએસસી બોર્ડના જે રિઝલ્ટ આવે છે તો એમાં આપણે ગુજરાતીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ફેલ થયા છે. એનું કારણ કે જ્યારે કેજીથી અને આગળ પણ જેમ જેમ ભણતા જઈએ છીએ એમ એના પ્રત્યે થોડુંક ધ્યાન નથી હોતું અને એના લીધે જે નાની ભૂલો હોય છે, જે જોડણીની ભૂલો છે કે એ બધી થતી જ રહે છે. એકવાર મિસ્ટેક્સ કરી તો પછી વારંવાર એ નિયત થાય છે. એના માટે જો પહેલેથી જ ધ્યાન આપવામાં આવે તો ગુજરાતી એટલી અઘરી પણ નથી. છતાં એના માટે પ્રોપર વે ઉપર ધ્યાન આપવું જરૂરી છે. હવે આપણે ડાયરેક્ટ જીપીએસસીની વાત કરી છે. જીપીએસસીમાં આજે પેપર 1 મૂક્યું છે, એમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજ છે. તો બંને લેંગ્વેજ છે એમાં ગુજરાતીમાં ટોટલ 13 ટોપિક છે. હવે જે 13 ટોપિક છે એના પર તમે સંપૂર્ણ ધ્યાન આપો તો 13 ટોપિક ઇઝી થઈ જાય એવા છે. એટલું બધું કંઈ એવું નથી કે એના તમે એક જ માત્ર આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પહેલો છે ગદ્યાર્થ ગ્રહણ છે, કોમ્પ્રિહેન્શન જેને ઇંગ્લિશમાં કહેવાય છે. તો જે કોમ્પ્રિહેન્શન છે એ એક પેરેગ્રાફ્સ હોય. પેરેગ્રાફ્સની અંદરથી અમુક પ્રશ્નો પૂછવામાં આવે. ધારો કે કોઈ ગાંધીજીએ લખેલો હોય કે કોઈ બીજા મહાનુભાવે કોઈ લખેલો હોય, એક પેરેગ્રાફ્સ આપે, એની અંદરથી તમને પ્રશ્ન પૂછે કે ચલો આનું શીર્ષક શું આપી શકાય. એટલે વિદ્યાર્થી જોશે કે ભાઈ આ જે છે વિષય એનામાંથી આવું કંઈક આ નીકળે છે જે મેઇન હાર્દ હોય તો એક એવું હોઈ શકે. પછી એમાં એવું હોય કે ચલો આની અંદર રૂઢિપ્રયોગ છે તો એ રૂઢિપ્રયોગનો શું અર્થ થઈ શકે. તો નીચે 4 એક ઓપ્શન મૂક્યા હોય કે આ રૂઢિપ્રયોગ છે તો એને લગતા એકદમ સેમ હોય, સરખા જ લાગે હોય તો આમાંથી જજ કરવાનું રહે કે ભાઈ આમાંથી આનો જવાબ આવી શકે. પછી એવું હોય કહેવતમાં મૂકી શકાય. ક્યારેક એવું હોય આમની અંદર જોડણીને કરેક્શન કે ભાઈ જોડણી આવી છે તો સાચી જોડણી કઈ, તો એવું ગદ્યાર્થ ગ્રહણની અંદર હોઈ શકે. બીજું એવું હોય કે ભાઈ સામાન્ય શબ્દ છે, વિરોધાર્થી શબ્દ છે, એવું પણ એ ગદ્યાર્થ ગ્રહણના પહેલા જ ટોપિકમાંથી આવા પ્રશ્નો પૂછી શકે. બીજો ટોપિક છે કહેવતો. હવે કહેવતો એક એવી વસ્તુ છે જે પ્રાઇમરી લેવલથી માંડીને જે ગ્રેજ્યુએશન સુધી ભણતા આવ્યા હોય છે. કોઈ પાઠ હોય કે કવિતા, આ બધાની અંદર છુપાયેલું છે રૂઢિપ્રયોગ છે વગેરે. તો કહેવતોમાં 2 પ્રકાર હોય કે એક સમાનાર્થી કહેવત હોય, એના જેવીને જેવી જ કહેવત. તો એ પૂછે કે ભાઈ આ જે કહેવત છે, સપોઝ ઝાઝા હાથ રળિયામણા, તો એની સમાનાર્થી એના જેવી જ કઈ હોય તો એનાથી 2 હાથ વગર તાળી ના પડે, બંને સમાન કહેવતો છે તો એવું પૂછે. બીજું હોય કે 2 વિરોધી અર્થ ધરાવતી કહેવતો પૂછે કે ચલો ભાઈ બોલે તેના બોર વેચાય, આવી કહેવત છે તો એની વિરોધી કહેવત કઈ હોઈ શકે. તો ન બોલે આમાં 9 ગુણ, બંને ઓપોઝિટ છે એટલે કહેવતમાંથી આવા પ્રશ્નો પૂછી શકે.
ત્રીજું છે રૂઢિપ્રયોગો. રૂઢિપ્રયોગો અને કહેવતો આમ પેરેલલ લાગતા હોય કે બે સરખા છે, છતાં એમાં અંતર છે કહેવત અને રૂઢિપ્રયોગમાં. તો રૂઢિપ્રયોગની અંદર પણ ધારો કે આપણા જે પાર્ટ છે, બોડીના પાર્ટ છે, આંખ છે, નાક છે, જીભ, એની સાથે સાથે જોડાયેલી છે. રૂઢિપ્રયોગ એની સાથે જોડાયેલા છે. ધારો કે આંખ ઉઘડવી, તો એનો મતલબ છે કે ભાન આવવું. આંખ કાઢવી તો ડરાવવું. આંખ ઠારવી સંતોષ કરવો. તો આ આંખ જ ઉપરથી માત્ર આપણે 3 જોઈએ, તો હવે તો અસંખ્ય છે. બીજા પગ ઉપર છે. પગ તો પગ ઉપાડવા એટલે કે ઝડપથી ચાલવું. છાતી તો છાતી ઠોકીને કહેવું એટલે કે હિંમતથી કહેવું. જીભ આવવી એટલે કે વાચાળ થવું, મુખરી થવું, વધુ પડતું બોલવું. તો આ રીતે એક એક જે આપણા શરીરના પાર્ટ છે એ રીતે પણ રૂઢિપ્રયોગો છે. સામાનાર્થી શબ્દો છે, ચોથો ટોપિક છે સામાનાર્થી શબ્દો. તો સામાનાર્થી શબ્દો જે પણ હોય એના જેવા કેટલાય અર્થો હોય, તો એને કઈ રીતે વાપરવા. ધારો કે એક આપણે ઉદાહરણ લઈએ, અક્કલ એટલે બુદ્ધિ, ધી, મતિ, પ્રજ્ઞા, મનીષા, ચેતના વગેરે જેવા હોય. આપણે બીજો એક મહત્વનો એક પ્રશ્ન રહી જાય છે કે સાહિત્યકારો કૃતિ અને ગ્રંથ વિશે કેટલા ગુજરાતી સાહિત્યમાંથી કેટલા માર્ક્સના કેવા પ્રશ્નો હોઈ શકે? આપ ટૂંકાણમાં કહો, આપણે બ્રેક લેવો છે. ચોક્કસ. સાહિત્યકારો વિશે એવું છે મિથુનભાઈ કે એમાં 5 થી 7 એટલા માર્ક્સ એપ્રોક્સિમેટ આવી શકે, કારણ કે બધાને વેટેજ આપવાનું છે. 13 મુદ્દા છે. તો ધારો કે આપણે છેક મધ્યકાલીન યુગથી ચાલુ કરવું પડે. નરસિંહ, અખો, મીરા, પ્રેમાનંદ, ત્યાંથી માંડીને પછી અર્વાચીનમાં દયારામ હોય, દલપતરામ, નર્મદ છે, નવલરામ છે, અને રામનારાયણ વિશ્વનાથ પાઠક છે, કે કવિ કલાપી છે. એ બધા જ સાહિત્યકારોને છેક અર્વાચીન યુગ સુધી ત્યાં સુધી લેવા પડે. હવે દરેક જે કર્તા છે, સાહિત્યકાર છે, તો એના પોતાનું જીવન કવન એના વિશેના પણ પ્રશ્નો પૂછી શકે. એઝ એ સાહિત્યકાર તમે લો છો તો એના જીવન કવન વિશે આવી શકે, એના જીવનની કોઈ એવી ઘટના હોય એનો પણ પ્રશ્ન હોઈ શકે. પછી એનું તખલ્લુસ એટલે કે ઉપનામ આપીએ છીએ. ધારો કે કવિ કલાપી છે તો એ કવિ કલાપી એ ઉપનામ છે, તખલ્લુસ છે. એમ તો એમનું પૂરું નામ પૂછે, ક્યારેક કોઈનું પૂરું નામ પૂછ્યું હોય તો એના પરથી એમનું તખલ્લુસ પૂછ્યું હોય, તો એવા પ્રકારના પણ પ્રશ્નો આવી શકે છે. જી, ખાસ કરીને આપણે જે ભાષાનો વિષય હોય છે એ તો એટલો બધો લાંબો છે કે એના માટે આપણો આ કાર્યક્રમ અડધો કલાક બહુ ટૂંકો પડે અને એને સમજવું પણ અઘરું પડે. પણ તમે બંને જણાએ મહાનુભાવોએ જે ગુજરાતી અને અંગ્રેજી માટે જે માર્ગદર્શન આપ્યું છે તે ખરેખર જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે ટૂંકમાં જ કીધું છે. સરજી ઘણી લાંબી વાત મિથુનભાઈ થઈ શકે છે, પણ અંગ્રેજી કે ગુજરાતી કેવી રીતે તૈયાર થાય કે અંગ્રેજી તમે આ ટોપિક પકડો અને ક્લિયર કરી નાખો, તો બાકી તો ઘણી બધી વસ્તુ કે 10 મિનિટમાં એક મુદ્દાને તો સમજાવી ના શકાય, પણ તમે આ રીતે ન્યાય આપો તો સારા માર્ક્સ. આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, હવે આપણે જે પેપર 2 અને પેપર 3 વિશે જે મહાનુભાવ આવવાના છે તેમાં સૌથી પહેલા પેપર 2 વિશે પારસભાઈ પરમાર આવશે. થોડી જ વારમાં તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ભેળસેળનો રોગ વધતો જાય છે. મને તો સૌથી વધુ ચિંતા દેશના બાળકો અને યુવાનોની છે. જો તેઓ હેલ્ધી નહીં રહે તો ભારત સ્વસ્થ નહીં રહે. તો શું હવે કંઈ નહીં થઈ શકે? થઈ રહ્યું છે. ભેળસેળ સામે આ લડત સહારા ક્યુ શોપ લડી રહી છે. આ લડત આજે આખા ભારતે લડવાની છે, અને ખાસ કરીને યુવાનોએ. આ લડત ક્વોલિટીથી જ લડી શકાશે. અને ક્વોલિટીનું બીજું નામ છે સહારા ક્યુ શોપ. ક્યુ પ્રોડક્ટ્સ હવે ભારતના 450 શહેરોમાં 1150 થી પણ વધુ એક્સક્લુઝિવ સહારા ક્યુ શોપ્સ અને ચુનંદા નજીકના કરિયાણા સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. સહારા ક્યુ શોપ સાથે જોડાઓ, કારણ કે ક્વોલિટી આપણા બધાનો હક છે. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. જંતુઓ પર એટેક હવે 1 નહીં 2 થશે. પેપ્સોડન્ટ સાથે લાઈફ બોય ફ્રી. મમ્મી ચાહે બાંધેલા વાળ, હું ચાહું છૂટા વાળ, તો ટોસ કરીએ હેડ્સ હોય કે ટેલ્સ. હવે મેળવો ખુલ્લા વાળનો જાદુ ફક્ત 1 રૂપિયામાં. ક્લિનિક પ્લસના નવા સેશનના દરેક વપરાશ સાથે વાળ બને મજબૂત, જેથી તમે રાખી શકો વાળની છુટ્ટા હંમેશા. વિટામિન ઈ યુક્ત નવો વિવેલ. રૂપ એવું ઉજળે, વારંવાર કિસ મળે. રોજ અંદરથી પોષણ આપે, રૂપ નિખારે. વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. Sankalp Bridal Collection from Kalyan Jewelers. જંતુઓ પર એટેક હવે 1 નહીં 2 થશે. પેપ્સોડન્ટ સાથે લાઈફ બોય ફ્રી. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. Sankalp Bridal Collection from Kalyan Jewelers.
Dum da dum da dum dum da dum da dum dum. Bum 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 bum. Congratulations and celebrations. When nice guys step up in life, there's no envy, there's only joy. Step up in power, comfort and style. New Activa 125. Step up. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ જીપીએસસી ની પરીક્ષા માટે અને પરીક્ષા તૈયારી કેવી રીતે કરવી, આપણે પેપર 2 અને પેપર 3 ની તૈયારી કેવી રીતે કરવી તેના માટે આપણી સાથે છે પારસભાઈ પરમાર અને પ્રફુલભાઈ પટેલ. તો સૌથી પહેલા આપણે પારસભાઈ પાસેથી જે પ્રશ્ન જાણીએ કે તાર્કિક કસોટીમાં કેવી રીતે તૈયારી કરી શકાય. તાર્કિક કસોટી એટલે આપણે જાણીએ છીએ કે જનરલી રિઝનિંગ એવો શબ્દ એના માટે વપરાય છે અને એની અંદર વર્બલ, નોન વર્બલ અને લોજિકલ રિઝનિંગ આ ત્રણ એના ડિપાર્ટમેન્ટ પડતા હોય છે. તો જીપીએસસી આ વખતે આ ત્રણે ત્રણ ડિપાર્ટમેન્ટને ઇન્ક્લુડ કર્યું છે. એટલે કે નોન વર્બલ એટલે ચિત્રાત્મક જે તર્ક છે એના પણ પ્રશ્નો પૂછાશે, જેની અંદર મિરર ઇમેજ, વોટર ઇમેજ અથવા તો 4 ઇમેજ આપી હોય એના પછી કેવી ઇમેજ આવે એ બધા તર્કના જે પ્રશ્નો છે એ નોન વર્બલની અંદર પૂછાશે. વર્બલની અંદર પણ સંકેત એટલે કે કોડિંગ ડિકોડિંગ જે છે એ પૂછાશે. એ સિવાય વેન આકૃતિ, એ સિવાય સિલોલિઝમ એટલે કે સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન. કોઈ એક સ્ટેટમેન્ટ આપ્યું હોય તો એ સ્ટેટમેન્ટ ઉપરથી કયું કન્ક્લુઝન આપણે ડિરાઈવ કરી શકીએ છીએ, આ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે, એ પ્રકારના પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ ગુણધર્મ શોધવો એટલે કે કયા રિલેશનથી આ વસ્તુ બને છે અથવા તો તમે કોઈ એક ગુણધર્મ આપેલો છે તો આ ગુણધર્મના આધારે કેવા પ્રશ્નો બની શકે છે એની અંદર પૂછાશે. ત્યારબાદ કૌટુંબિક પ્રશ્નો જેને બ્લડ રિલેશન કહેવાય છે. મોટે ભાગે આપણા ગુજરાતમાં આ વિષય બધાને થોડોક અઘરો લાગતો હોય છે પણ એ બ્લડ રિલેશન પૂછાશે. ડાયરેક્શનના પ્રશ્નો પણ એની અંદર લેવાના છે. આ વખતે જે નવી વસ્તુ એ લોકોએ ઇન્ક્લુડ કરી છે એમાં એ છે કે તર્કબદ્ધ નિર્ણય લેવાની ક્ષમતા. હવે તર્કબદ્ધ નિર્ણય લેવાની ક્ષમતા છે એની અંદર એ લોકો વધારે જે પ્રશ્નો પૂછવાના છે એની અંદર તમને સિચ્યુએશન આપવામાં આવશે કે આવી પરિસ્થિતિની અંદર જ્યારે આ 4 જવાબ તમે આપી શકો છો, 4 જવાબ સાચા છે. અગત્યની વસ્તુ એ છે મિતુલભાઈ કે 4 જવાબ સાચા છે પણ વધારે સાચો જવાબ કયો છે. એટલે કોઈ જવાબ ખોટો નથી, કોઈ જવાબનું તમે એવું ન કહી શકો કે આવું ન કરી શકાય. હા, પણ કઈ પ્રાયોરિટી તમે પહેલા આપશો. તો એવી રીતે જ્યારે એક સનદી અધિકારી તમે બનવા જઈ રહ્યા છો, એક સરકારી અધિકારી બનવા જઈ રહ્યા છો, ત્યારે નિર્ણય લેવાની જે તમારી ક્ષમતા છે કે આ 4 નિર્ણયમાંથી મારે કયો નિર્ણય પહેલા લેવો જોઈએ અને જેને કરીને સારું કાર્ય થાય, તો એ પ્રકારના જે આખા વિષયો છે એને આ વખતે ગોઠવવામાં આવ્યા છે અને બહુ સુંદર રીતે રિઝનિંગને આવી રીતે ગોઠવવામાં આવ્યું છે. ખૂબ જો વિદ્યાર્થીઓ થોડું સમજણપૂર્વક, કારણ કે રિઝનિંગ વિષય એવો છે કે કદાચ 12મા ધોરણ સુધી કે કોલેજ સુધી છોકરાઓને આવતો નથી પણ એ તર્ક શક્તિ છે. એટલે જેમ જેમ એની અંદર થોડા ઊંડા ઉતરે તો પઝલ પણ છે, ઘણા બધા પ્રકારની પઝલ પૂછી શકે છે. તો એ પઝલ છે, સત્યની માત્રા શોધવી, કોષ્ટક, વેન આકૃતિ, તર્ક શક્તિ, આ બધું જ એની અંદર ડેવલપ બાળક કરે. આ વિષય 11 અને 12 આર્ટ્સમાં આવતો હતો, પહેલા આવતો હતો. હવે એને પણ એ લોકો તર્ક શક્તિ કાઢી નાખ્યું છે અને ત્યાં પણ તત્વજ્ઞાન કરી નાખ્યું છે. એટલે હવે પહેલાના જે વિદ્યાર્થીઓ ભણ્યા હશે એ થોડું ઘણું રિઝનિંગ ભણ્યા હશે, કારણ કે મને ખ્યાલ છે કે એવા પ્રશ્નો આવતા હતા કે એક ધોળો હાથી છે અને ધોળા હોય તે બગલા કહેવાય, તો શું હાથીને બગલો કહેવાય? આવા પ્રશ્નો પહેલા પૂછાતા હતા. પણ આવા જ પ્રશ્નોના આધારે આ વખતનું પણ આખું એક આ રિઝનિંગ એટલે કે તર્ક શક્તિનું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. 75 માર્ક્સ છે અને જો વિદ્યાર્થી ધારે તો પોતાના લોજિક્સ દ્વારા 75 માંથી 75 માર્ક્સ પણ મેળવી શકે. ખૂબ સુંદર રીતે આખું ગઠન કરવામાં આવ્યું છે કોર્સનું અને ખરેખર વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું છે. જે બીજું કે ગણતરી સંબંધિત ક્ષમતાઓ જે 75 માર્ક્સનો પ્રશ્ન હોય છે તો તેની તૈયારી કેવી રીતે કરી શકાય? ગણતરી સંબંધી એટલે આપણે સમજી લઈએ કે એ મેથેમેટિક્સ છે અને એમાં પણ ક્વોન્ટિટેટિવ એટલે કે જેની અંદર ગણતરીઓ થવાની છે. હવે મોટે ભાગે શું થતું હોય છે કે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી 10મા ધોરણ સુધીનું જે મેથેમેટિક્સ છે એનાથી ઘણા બધા દૂર થઈ ગયા છે. બીજી વસ્તુ એ બને છે કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ એટલો બધો સહજ 10મા ધોરણ પછી થઈ ગયો છે કે જે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી એ જે મૌખિક કરવાની જે એની આદત હતી એ છૂટી ગઈ છે. જેથી કરીને પ્રશ્ન એ આવે છે વિદ્યાર્થીઓ સામે કે એનો કોન્ફિડન્સ લેવલ, જ્યારે એ કોઈ ગણતરી કરે છે, કોઈ કેલ્ક્યુલેશન કરે છે તો એને તરત ડાઉટ જાય છે કે આ સાચું છે કે નહીં, એટલે તરત કેલ્સીનો ઉપયોગ કરશે.
પણ જીપીએસસી ની અંદર કેલ્સીનો ઉપયોગ છે નહીં. એટલે જે બેઝિક મેથેમેટિક્સ છે, ગુણાકાર, ભાગાકાર, એને ઘડિયા આવડવા જોઈએ, એને વર્ગ આવડવા જોઈએ 30 સુધીના, એને 15 સુધીના ક્યુબ્સ આવડવા જોઈએ. આટલી નોર્મલ વસ્તુ એને બેઝિકમાં પહેલા તૈયાર હોવી જોઈએ. ગુણાકાર કેવી રીતે થાય છે, ગુણાકાર છે શું, ભાગાકારમાં શું છે, તો ભાજ્ય, ભાજક, ભાગફળ, શેષ, આ બધું શું છે આ એને ખ્યાલ આવવો જોઈએ. એટલે વર્ગ, વર્ગમૂળ છે, અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે, દશાંશ પદ્ધતિ શું છે, અને એ સાથે પણ ધારો કે પ્રમાણ અને હિસ્સો, ચલ, આ બધું શું છે, ભાગીદારી, પ્રોફિટ લોસ શું છે, ટકાવારી શું છે, તો આ બધા જ જે વિષયો છે જે 10મા ધોરણ સુધીના પૂછાય છે. મોટે ભાગે પ્રશ્નનો ઉપયોગ હોય છે એમાં. હા, લોગબુક આ વખતે એ લોકો ઇન્ક્લુડ નથી કરી, કારણ કે આની અંદર કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા મટીરિયલ જરૂર ન પડે એવા જ પ્રશ્નપત્ર રાખવો. જેમ કે કેલ્સી પણ ન રાખવું, લોગબુક પણ ન રાખવી, ગ્રાફ પણ ન રાખવા, જેથી અંદર જ જે કરી શકે એવા એ લોકો પ્રશ્નો પૂછતા હોય છે. મોટે ભાગે શું થતું હોય છે કે જ્યારે આ કોર્સ આપવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે 10મા ધોરણ સુધીનો કોર્સ છે, ચેપ્ટર્સ છે, એટલે એવું માની બેસે છે કે 10મા ધોરણની લેવલ સુધીના જે પ્રશ્નો છે એ પૂછાશે. તો મારે વિદ્યાર્થીઓને એક વસ્તુ ક્લિયર કરવી છે કે મિત્રો, અહીંયા ચેપ્ટર્સ 10મા ધોરણ સુધીના છે, પણ તમને જે પ્રશ્નો પૂછાવાના છે એનું લેવલ 10મા ધોરણ સુધીનું નહીં હોય. તમે ગ્રેજ્યુએટ છો તો એ જે પ્રશ્ન હશે એનું લેવલ ગ્રેજ્યુએશનનું હશે. ચેપ્ટર 10મા ધોરણ સુધી છે, કોન્સેપ્ટ જે છે એ 10મા ધોરણ સુધી આવી જ જાય છે, પણ તમારે એ સામાન્ય પ્રશ્નો નહીં હોય કે જે 10મા કે 8મા 9માના 5મા 6ઠાના છોકરાઓ જે જવાબ આપી શકે એવા પ્રશ્નો તમને નહીં પૂછાય. આના માટે તમારે પ્રિપેરેશન કરવી પડશે, તૈયારી કરવી પડશે, તમારે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે, નહીં કે ખાલી સૂત્રો ગોખી નાખ્યા અને કામ થઈ ગયું. ઘણા બધા વિદ્યાર્થીઓ માનતા હોય કે અમને શોર્ટકટ શીખવાડી દો, અમને શોર્ટકટ શીખવાડી દો, અથવા અમને શોર્ટકટ આવડે છે, અમને બધું જ આવડે છે. પણ ખાલી શોર્ટકટ કામ નથી કરતી. કોન્સેપ્ટ જ્યાં સુધી ક્લિયર નથી હોતા ત્યાં સુધી શોર્ટકટ શું કરવાની છે. તો આ વસ્તુ છે. બીજો એક પ્રશ્ન છોકરાઓ જે કરતા હોય છે એ થતું હોય છે કે જ્યારે શરૂઆત કરતા હોય મેથેમેટિક્સ શીખવાની ત્યારે મોટે ભાગે એવું પૂછતા હોય કે સાહેબ આ દાખલો છે એ તો 36 સેકન્ડમાં એક્ઝામમાં પૂરો કરવાનો છે અને આ દાખલો ગણતા તો 1.5 મિનિટ થાય છે, તો શું કરીએ? આવો દાખલો નહીં પૂછાય ને. તો મારે કહેવું છે કે મિત્રો, જ્યારે સાયકલ શીખતા હોઈએ ને ત્યારે પહેલા તો રેસમાં ઉતરવાનો વિચાર ન કરવો. જ્યારે સાયકલ આવડી જાય ને પછી એની સ્પીડ વધારવાની. એટલે કે કહેવા જઈએ તો ઝડપ જરૂરી છે, પણ એક્યુરસી એના કરતા વધારે જરૂરી છે. તમે બધા જ દાખલા ટીક કરીને આવતા રહેશો પણ એમાંથી સાચા કેટલા? કારણ કે માર્ક્સ સાચાના મળવાના છે. તો સાચી વસ્તુ એ છે કે તમે સાચો દાખલો ગણો. કદાચ તમે 75 માર્ક્સમાંથી ઓછા માર્ક્સનું ટીક કર્યું છે, પણ જેટલું સાચું ટીક કર્યું છે એના તમને માર્ક્સ મળશે. બાકી ખોટું ટીક કર્યું છે એ તમારા માર્ક્સ 0.33 કાપશે. જી જી બિલકુલ. હવે આપણે જે ત્રીજો પ્રશ્નપત્ર છે એના પર પણ જે સામાન્ય જ્ઞાન, તો પ્રફુલભાઈ, જે સામાન્ય અભ્યાસ, તો સામાન્ય અભ્યાસના પ્રશ્નની તૈયારી કેવી રીતે કરી શકાય? આપ ટૂંકાણમાં સમજાવવું પડશે. ટૂંકાણમાં સમજાવીશું. કેમ કે જે સામાન્ય અભ્યાસ આવ્યો એ પહેલા ભૂતકાળની અંદર એવું હતું કે ભારતનું બંધારણ આવી જાય, પછી ભારતનો ઇતિહાસ આવે, ભારતની ભૂગોળ આવે, આખો ટોપિક ચેન્જ કરી નાખ્યો. વન ટાઈપ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નો જે ટોપિક આવે ને એ મુજબ સેટ કર્યો. ધારો કે કોઈ બહારના આઈએસ ગુજરાતમાં આવ્યા તો સૌથી પહેલા ગુજરાતની ભૂગોળ. ગુજરાતની ભૂગોળની સાથે કઈ વસ્તુ? તો કે ભાઈ એ લોકોએ ટોપિક આપ્યો સરકારી નીતિ, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા, માનવ સંસાધનમાં 4 પ્રકારના ટોપિક આપ્યા કે ભાઈ ભારત જે છે એની અંદર ગુજરાતનું શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ, આરોગ્ય. વ્યવસાયિક શિક્ષણની અંદર કોને જોબ મળી, કોને જોબ ના મળી, અથવા તો સરકાર રોજગાર ખાતા દ્વારા શું કરે, એ પ્રકારની બધી નીતિઓ આવે. બંધારણના એ લોકોએ ગણીને 11 ટોપિક આપ્યા કે આમુખ, મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભૂતકાળમાં બંધારણ આખું જ હતું. આ વખતે જરૂરિયાત છે એટલું જ ગણી ના લે, કોઈ ખોટું ટાઈમપાસ નહીં કરવાનું, બરાબર? એ પ્રકારનો અભ્યાસક્રમ બનાવ્યો આપણને લાગી શકે. બીજું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. આજે કોઈ કલેક્ટર હોય તો રાત્રે કઈ વધારે પડતું પૂર આવ્યું, વાવાઝોડું આવ્યું, તો એના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું સ્પેશિયલ એમને જે સ્પીપા જેવી સંસ્થા હોય અથવા તો કેન્દ્ર સરકારમાં જે દહેરાદૂન આઈએસ એકેડેમી છે તો ત્યાં આ બધું ભણાવવામાં આવતું હોય. આ જે કોર્સ આપ્યો ને ગુજરાતની કોઈ યુનિવર્સિટીમાં અત્યારે હાલ ભણાવવામાં આવતો નથી. એટલે કે જેટલા પ્રકાશકો હતા ને બધાની ચોપડી ફેલ. કોઈ પણ પ્રકાશકની ચોપડી કામમાં નહીં આવી. અત્યારે આજે વાત કરીએ આપણે તો આજે 27 તારીખ થઈ, જાહેરાત પડે આજે લગભગ 27 દિવસ, અરે 17 દિવસનો ટાઈમ થતો. 17 દિવસના ટાઈમમાં કોઈની બુક માર્કેટમાં નથી. એક પહેલી વસ્તુ. સ્ટુડન્ટ રોજ પૂછતા કે વાંચવું તો વાંચવું શું? એ લોકો ગુજરાતી, અંગ્રેજી, ગણિત, બરાબર, અને આજે વિષય અત્યારે કીધો કે ભાઈ 75 માર્ક ગુજરાતી, 75 માર્ક ઇંગ્લિશ અને 150 માર્ક મેથ્સ એની અંદર બધા પડે. આ તો આપ ટૂંકાણમાં કહો કે સામાન્ય જે અભ્યાસ છે એના માટે શું ફટાફટ હવે તૈયારી કરી શકાય? કારણ કે સામાન્ય અભ્યાસમાં ફટાફટ તૈયારી એટલી જ કરી શકાય કે કોઈ વ્યક્તિએ આ ડિગ્રી લીધેલી હોય એની જોડે તમે ભણવા જાઓ અને મૌખિક તમને શીખવાડો. ધારો કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો મેં MPA કરેલું છે, માસ્ટર ડિગ્રી છે, તો હું કરાવું ને તો મારી જોડે લખવાનો ટાઈમ નથી. હું સ્ટુડન્ટને લખાઈ દઉં આવું આવું થાય, પણ હું બુક લખીને આપી શકું એવો મારી જોડે ટાઈમ નથી. કે ધારો આખી બુક લખી હોય તો હું લખી શકું એ પરિસ્થિતિ પૂરેપૂરું મને મૌખિક મળે છે, મારે કંઈ જોવાની જરૂરિયાત નથી. પણ એ હું 5-6 કલાક કરાવું તો જ થાય, બાકી ઇમ્પોસિબલ વસ્તુ થાય. એવી વ્યક્તિ જોડે શીખવું જોઈએ.
જી બિલકુલ, આપણી પાસે પણ હવે સમય ખતમ થવા આવ્યો છે, તો પારસભાઈ અને પ્રફુલભાઈ આપ અહીં આવ્યા અને અમારા દર્શક મિત્રોને જે માહિતી આપી, લાગે છે કે એનાથી જીપીએસસીમાં જે સ્ટુડન્ટ અભ્યાસ કરવાના છે તો એમને ખૂબ સારું માર્ક્સ મળશે અને જેઓ વધારેમાં વધારે લોકો પાસ થાય એવી આપણે આશા રાખીએ. તો મિત્રો, આજે અમારા કાર્યક્રમથી નક્કી તમને જે જ્ઞાન મળ્યું છે તે આગળ તમને કામ લાગશે અને આપણે ત્રણ પ્રશ્નોની ટૂંકાણમાં વાત કરી છે. ખરેખર તો સમય ઘણો બધો જોઈએ, પણ અડધા કલાકમાં આપણે ત્રણ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી છે. તેનાથી આપ આ જે પ્રોગ્રામ છે તે ફરીવાર જ્યારે આવશે ત્યારે પણ આપ જોઈ શકો છો અને આપ વધારે ફરીથી એને નોલેજમાં આપ મેળવી શકો છો. તો અત્યારે બસ આટલું જ. આગળ ફરીથી કરિયર ગુરુમાં મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. बाकी कुछ बचा तो महंगाई मान गई, महंगाई मान गई. बाकी कुछ बचा तो महंगाई मान गई, महंगाई मान गई. નમસ્કાર, ગુજરાત પોઈન્ટ સાથે હું છું સંજીવની. સમાચારની શરૂઆતે જોઈએ મુખ્ય સમાચાર. પાક વીમા યોજના વધુ 1 વર્ષ માટે મંજૂર. વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે કરી જાહેરાત. ગુજરાતનું બજેટ ફૂલ ગુલાબી રહેશે. નાણામંત્રી આપ્યો સંકેત. કહ્યું, જનતાની અપેક્ષા સંતોષવામાં આવશે. અદાણીએ હાઈકોર્ટની નોટિસ. કચ્છના નવી નાળના પ્રોજેક્ટને પડકાર. માછીમારો બેકાર બનતા હોવાનો આરોપ. સાણંદના પલવાડા કેનાલ મામલે ઇજનેર ખેડૂતો વચ્ચે ઘર્ષણ. રોડ યથાવત રાખવા ઇજનેરનો નિર્ણય તો ખેડૂત સામે ફરિયાદની ચીમકી. મોરબીની એમએસ કોલેજને વિદ્યાર્થીઓએ જ લગાવ્યા તાળા. બીએસસીનું રિઝલ્ટ ન મળતા વિદ્યાર્થીઓ વિફર્યા. અને નાથની નગરચર્યા પહેલા યોજાય નેત્રોત્સવ વિધિ. સાધુઓનો ભંડાર તો સુરક્ષાને લઈને પોલીસ સજ્જ. સૌપ્રથમ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, એ તરફથી નજર કરી લઈએ. રાષ્ટ્રીય કૃષિ પાક વીમા યોજના વધુ 1 વર્ષ માટે મંજૂર કરી દેવામાં આવી છે. 1.5% થી 3.5% જ હવે પ્રીમિયમ ભરવું પડશે. તો પ્રવક્તા મંત્રી નીતિન પટેલે આજે આ જાહેરાત કરી છે. રાષ્ટ્રીય કૃષિ પાક વીમા યોજના વધુ 1 વર્ષ માટે મંજૂર કરી દેવામાં આવી છે. વરસાદ ખેંચાતા નિર્ણય લેવાયો છે. 1.5% થી 3.5% જ હવે પ્રીમિયમ ભરવું પડશે. નીતિન પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. મહત્વનું છે કે વરસાદ ખેંચાતા હવે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય કૃષિ પાક વીમા યોજના વધુ 1 વર્ષ માટે મંજૂર થઈ ગઈ છે. 1.5% થી 3.5% જ પ્રીમિયમ ભરવું પડશે. નીતિન પટેલે આજે આ જાહેરાત કરી છે. મહત્વનું છે કે વરસાદ ખેંચાઈ રહ્યો છે. જૂન માસ પૂરો થવા આવ્યો છતાં હજી વરસાદ ન પડતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારમાંથી ત્વરિત કાર્યવાહી કરાવી ઝડપી નિર્ણય લઈ અને ગઈકાલે જ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને પત્ર લખી અને માહિતી આપી છે કે ગુજરાતની માગણી પ્રમાણે જૂની પાક વીમા યોજના વધુ 1 વર્ષ માટે ભારત સરકાર ચાલુ રાખશે. એટલે ગુજરાતના ખેડૂતોને ઓછું પ્રીમિયમ ભરવું પડશે, વધુ પાક વીમાનું રક્ષણ મળશે અને આ 1 વર્ષ દરમિયાન ભારત સરકારના કૃષિ વિભાગ દ્વારા દેશના અન્ય રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે પરામર્શ કરી આખી નવી યોજના માટેની કાર્યવાહી કરવામાં આવશે.
અને એક મહત્વના સમાચાર તરફ નજર કરીએ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સીએમડી એસ વરદરાજને રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમણે ઉત્તર ગુજરાતમાં ડોમેસ્ટિક પીએનજી અને સીએનજી પંપ સ્ટેશનો શરૂ કરવાનો કંપનીએ